તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર અને તમે બધા આવ્યા છો આપણી ચેનલની અંદર. તો આપણે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે વિડીયોનું ટાઇટલ જોઈને સમજી ગયા છો. વિડીયો આપણો પૂર્તિમતી છે. આપણે વિડીયોની અંદર આપણે આજે જાણવાનું છે કે ભગવાન શ્રી કૃષ્ણ મોરપીંછ કેમ ધારણ કરે છે. તો મિત્રો, આની પાછળ એક કથા સંકળાયેલી છે. તો ચાલો આપણે આ કથા શું છે આગળ આપણે કથાનો આરંભ કરીએ છીએ. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રામ અવતારમાં હતા ત્યારે તેઓનો વનવાસનો સમય ચાલતો હતો. ત્યારે ભગવાન રામ અને સીતા વનમાં હતા. ત્યારે માતા સીતાને તરસ લાગે છે. ત્યારે આ જંગલમાં પાણી શોધવા માટે રામ નીકળે છે. ત્યારે તેઓ પાણી શોધીને થાકે છે, પણ જંગલમાં પાણી મળતું નથી. ત્યારે એક મોર જુએ છે અને મોરને પૂછે છે કે હે મોર, તમે અમને પાણીની શોધખોળ કરવામાં મદદ કરો ને. ત્યારે આ મોર એમ કહે છે કે પાણી તો છે જંગલમાં, એક સરોવર છે, પરંતુ તમે ત્યાં જતા ભૂલા પડી જશો. ચાલો હું તમને તમારી સાથે આવું. ત્યારે મોર આગળ જાય છે અને એક એક પીછું ખખેરતો જાય છે. ત્યારે ભગવાન રામ એક પીછા જોઈને તે સરોવર સુધી પહોંચી જાય છે. ત્યારે એ ઘટના એવી બને છે કે આ મોરના પીછા ખખેરાઈ જાય છે. એટલે એમ કહેવાય છે કે મોર જે છે એની પણ અમુક ઋતુ હોય છે પીછા ખખેરવાની. તો તે ઋતુ વગર જો પીછા ખખેરે છે તો તેનું મૃત્યુ થઈ જાય છે. આવી જ રીતે આ મોર પણ મૃત્યુ પામે છે. ત્યારે ભગવાન રામ આમ જોઈને બહુ દુઃખી થાય છે અને આ મોરને પડેલો જોઈને ભગવાન રામ તેઓને વચન આપે છે કે હું આવતા જન્મે આવીશ ત્યારે હું તને તારું આ પીછું છે એનું ઋણ હું ચૂકવીશ. એ પીછાને હું માથે ચડાવીશ. ત્યારે ભગવાન રામ શ્રી કૃષ્ણ અવતારમાં આવ્યા ત્યારે આ મોરનું જે પીછું છે તે માથે રાખે છે. તો મિત્રો, વિડીયોમાં આટલું જ. તો ચાલો આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ને વિડીયોને લાઈક કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.